સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરાદના શિવનગરમાં વીજ સમસ્યા મુદ્દે યુજીવીસીએલ કચેરીએ ઉગ્ર રજૂઆત, 10 જુલાઈ સુધી અલ્ટિમેટમ। થરાદના શિવનગર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજ પુરવઠાની સમસ્યાને લઈને આજે યુજીવીસીએલ થરાદ કચેરી ખાતે નાયબ ઇજનેરને સ્થાનિક આગેવાનોને વિસ્તારના રહીશો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતમાં જણાવ્યું હતું કે શિવનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અપૂરતો અને અનિયમિત વીજ પુરવઠો મળતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। આ પ્રસંગે સ્થાનિક રહીશો સાથે મળીને તારીખ 10 જુલાઈ 2026 સુધી વીજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। રજૂઆત મુજબ જો નિર્ધારિત સમયમર્યાદામાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો યુજીવીસીએલ કચેરીના પ્રાંગણમાં મોટી સંખ્યામાં લોકો વિશાળ ધરણા યોજવાની ચીમકી આપવામાં આવી છે। સ્થાનિક આગેવાન ગીતાબેન નાઈએ જણાવ્યું હતું કે વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ માટે પણ લોકોને સંઘર્ષ કરવો પડે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે। શિવનગરના રહીશોને ન્યાય મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। હાલ આ મુદ્દે યુજીવીસીએલ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી। રિપોર્ટર રાણાભાઈ પારેખી, થરાદ। બરોબર, તમને શાને ડર લાગે છે? તમને આ ખુરશી સેવા કરવા માટે આવી છે। તમે બાકી તમે ગઈકાલે એવું કહો છો કે તમને ખાલી તકલીફ છે, બીજા નથી આવ્યા, બીજા આવ્યા છે ત્યારે ડર લાગે છે, એટલે નાચ ન જાણે આંગણ ઢેડા જેવું કામ ન કરતા। જે છે આ લોકોને તકલીફ છે, તકલીફ માટે જ આવ્યા છે, બરાબર। અને હજુ તો આ 25 જણા આવ્યા છે કે 50 જણા આવ્યા છે, અહીંયા 500 લાવવા તો લાવીશું। અહીંયા ગાટલા વિસ્તરાશી તમે રહેવાની તૈયારીમાં એક મિનિટ, મેં તમને કઈ તારીખે આપેલું છે? હું જીબીની કર્મચારી સાહેબ, તમે ગ્રાહક નંબર નું કહો છો ને, તો એ તમે કર્મચારી છો, તમારા કર્મચારીને ત્યાં સર્વે કરવા મૂકો, બરોબર ને? એક મિનિટ, આ મેં ક્યારે આપી દીધું આર્યા અરજી? 29 માર્ચ ની આપેલી છે ને આપ સાહેબ ને, અને આ 7મો મહિનો ચાલી રહ્યો છે ને, એટલે બરાબર છે। હું તમને મારા જવાબ આપવાનો મારે જરૂર નથી। મારા ગ્રાહકોને કોઈ તકલીફ તમે આયસીન બેઠા, અમારા છોકરા તમે આવીને જુઓ, તારફી મળે છે, આટલા છોકરા છે, તમે આવીને જોઈ જાઓ અને પછી અમને બધું રજૂઆત અમે બહાર બેઠા, છોકરા જોઈ જાવ પછી તમે અમારો બધું સાંભળો અને મશીન આવો તો અહીંયા આવો।